ભક્તિઓ અને સંપૂર્ણ યોગ એની પ્રક્રિયા એ વર્ણવી છે. અને કૃષ્ણએ એ યુદ્ધના મેદાનમાં અર્જુનને કહ્યું છે અને એ કહે છે કે કૃષ્ણ જે છે એ આદર્શ શિક્ષક છે અને જે અર્જુન છે એ આદર્શ વિદ્યાર્થી છે. એમાં એમ કહ્યું નથી કે હું તને કહું છું તારે કરવું જ પડશે, પણ એણે એમ કહ્યું કે ભાઈ જો હું તને બતાવું છું, હવે તારે જે કરવું હોય તે કર. છેવટે પણ કહ્યું કે ભાઈ તારે જે કરવું હોય કર. અને પછી પણ ગીતાની મુખ્ય વાત એ છે કે એને કર્મયોગ ઉપર, એટલે માણસ જ્યારે જન્મે છે ને ત્યારથી જ એનો સ્વધર્મ શરૂ થાય છે. એનો પછી કહે છે કે ગીતાજીએ સ્વધર્મ ઉપર ભાર મૂક્યો છે. કૃષ્ણએ એમ ન કહ્યું કે ભાઈ તું તારે શસ્ત્ર મૂકી દે અને ભગવાનનું નામ લેવા માંડ, એનાથી તને પુણ્ય મળશે, આપણે આ કઈ જોતું નથી. બરાબર. પણ એને એમ કહ્યું કે સ્વધર્મ છે, આ બધા તો મરેલા જ છે, તું એને નહીં માર તોય એના એટલા બધા પાપ છે એ મરવાના છે, અને તું તારો સ્વધર્મ બચાવીશ ત્યારે તને એનું કોઈ પાપ લાગવાનું નથી. અને એમ કરીને એને સ્વધર્મ તરફ પ્રેરવા માટે કોશિશ કરે. એટલે અત્યારે છે ગીતા સૌથી વધારે અનુરૂપ શું કામ છે? આજે ખરેખર તો ગીતાને રાષ્ટ્ર ગ્રંથ બનાવવો જોઈએ. અને ખરેખર આપણે જો આપણા અત્યારની પરિસ્થિતિ સુધારવી હોય, જે આ બધું વૈશ્વિક આક્રમણ છે આપણી ઉપર, જે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું, અને એના પરિણામો આપણે જોઈએ છીએ, તો એમાંથી પણ બહાર આવવું હોય તો ખરેખર તો ગીતાને પહેલેથી છેક કોલેજ સુધી અભ્યાસક્રમમાં લઈ લેવી છે. અને એમાં ભલે થોડુંક આપણે એમ નથી કહેતા કે ભાઈ બધું ગીતા જ ભણાવો તમે આખો દિવસ, એમ વાત નથી. પણ ગીતા જે છે એ વૈશ્વિક ગ્રંથ છે અને એની અંદર શું છે એ દરેક વ્યક્તિને ખબર પડવી જોઈએ. ગીતા સાંપ્રદાયિક નથી, એમ નથી કહેતા કે તમે આને જ માનો, તમે આને જ પગે લાગો, પણ ગીતા એની અંદર બધાનો સ્વધર્મ. જો વાત એમ કરવાની છે કે આપણા પ્રાધ્યાપક ડૉક્ટર વિનોદ બાળાબેન જાની, કે જેઓએ વર્ષો સુધી મેં અહીંયા મહિલા કોલેજમાં સેવાઓ આપી, એના વિદ્યાર્થીનીઓ પણ પ્રોફેસરો થઈ ગયા અને નિવૃત્ત થઈ ગયા. એટલા બધા સિનિયર પ્રોફેસર એમવી જોશી સાહેબની હારના લગભગ. અને એમને ભવન પ્રત્યે ખૂબ જ સનિષ્ઠ, અને ભવનનું હિત એના હિય, જ્યારે પણ એને મળવાનું થાય ત્યારે